નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ટેરો ટેસ્ટ। દર શુક્રવારે ટેરો ટેસ્ટ કાર્યક્રમમાં અમે આપની સમક્ષ હાજર થઈએ છીએ અને આપને ટેરો કાર્ડના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ। 12 રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેશે તે વિશે માર્ગદર્શન આપીએ છીએ। સાથે આ ચર્ચા દરમિયાન આપ અમને જે પણ સવાલ પૂછો છો તેનું સમાધાન પણ ટેરો કાર્ડ દ્વારા આપવામાં આવે છે। તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર શુક્રવાર છે અને ટેરો ટેસ્ટમાં અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ। ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું। સાથે સાથે 12 રાશિના જાતકો વિશે આગામી ભવિષ્ય કેવું રહેશે અને આપના જે સમસ્યા અમને ફોન પર પૂછો તેનું પણ સમાધાન આપવા માટે ચર્ચાની શરૂઆત કરી છે। તો આ સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે મારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે જાણીતા ટેરો રીડર કેતકીજી। કેતકીજી, આપનું ચર્ચામાં સ્વાગત છે। તો દર્શક મિત્રો, કેતકીજી પાસેથી માહિતી મેળવીશું 12 રાશિના જાતકો માટે તેમનું આગામી સપ્તાહ કેવું રહેવાનું છે। સાથે સાથે આપ અમને આ ચર્ચા દરમિયાન જે પણ ફોન કરીને સવાલ પૂછશો તેનું પણ સમાધાન આપને ફોન પર જ આપવામાં આવશે। આપને વિનંતી છે કે આપ જ્યારે ફોન કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો। આપનું નામ આપે જણાવવાનું છે, આપની જન્મ તારીખ જણાવવાની છે અને સાથે સાથે આપે આપનો સવાલ પૂછવાનો છે। જે સવાલનું ત્વરિત જ નિરાકરણ આપને ટેરો કાર્ડના માધ્યમથી કેતકીજી આપશે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી આપનો સવાલ પણ પૂછી શકો છો। તો શરૂઆત કરીશું રાશિચક્રની। કેતકીજી, શરૂઆત કરીએ રાશિચક્રમાં મેષ રાશિથી। સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ। તો ટેરો કાર્ડ શું કહી રહ્યા છે જણાવશું કે મેષ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું પડશે। વાત કરીએ આપણે મેષ રાશિની। મેષ રાશિમાં આવશે અલ ઈ। આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે। કામનું બર્ડન ઘણું બધું રહેવાનું છે। બની શકે છે ક્યાંક તમારે પોતાનું ટ્રિકી માઇન્ડ વાપરવું પડે, પણ હા, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવી તેવી શક્યતા છે। કોઈ પણ વાતે, કોઈ પણ પ્રકારે કંઈ પણ એવી તમારી સામે એવી કોઈ મનસ્થિતિ થાય કે જેનાથી તમને થોડી તકલીફ થાય, તમને વધારે પડતું ઓવર થિંકિંગ થાય, તો એ બિલકુલ નથી કરવાનું। તમે જે પણ ઈશ્વર ઉપર તમે ટ્રસ્ટ રાખો છો, જે વિશ્વાસ રાખો છો, ફેથ રાખો છો, એમને પૂરેપૂરા યાદ કરીએ અને તમારે કામ જે પણ કામ બાકી છે એ પૂરા કરવાના છે। ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે। થોડું કામકાજનું બર્ડન વધારે પડતું રહેવાનું છે। વધારે પડતું ઓવર થિંકિંગ ન થાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે। નવરાત્રિ ચાલુ થવાની છે તો તમારે એ વખતે પણ તમારે જે પણ તમારા કુળદેવી હોય તેમની પણ ઉપાસના કરવાની છે। ચોક્કસ કેતકીજી, આપણે રાશિચક્રમાં પહેલી રાશિની વાત કરી મેષ રાશિની। તો દર્શક મિત્રો, આપણે ક્રમશઃ તમામ રાશિ વિશે જાણીશું, તેમનું આગામી ભવિષ્ય કેવું રહેવાનું છે। સાથે સાથે આપને પણ જ્યારે વિનંતી છે ફોન કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી આપની સમસ્યા અમને જણાવી શકો છો। આપનું નામ, આપની જન્મ તારીખ જણાવવાની છે અને સાથે સાથે લગ્નમાં અવરોધ માટે ઘણા લોકો કોલ કરતા હોય છે, પણ તે સિવાય પણ આપને જો વિદેશ જવા માટે કોઈ પ્રયત્ન કર્યો હોય અને એમાં અટકી પડતું હોય કામ, અથવા તો સરકારી નોકરી માટે પણ પ્રયત્ન કર્યો અને એમાં અટકી પડતું, તો એવા કોઈ પણ સવાલ કે સમસ્યા હોય તો પણ આપ ટેરો કાર્ડના માધ્યમથી સમાધાન મેળવી શકો છો। વાત કરીશું હવે મેષ રાશિ બાદ આવી રહી છે વૃષભ રાશિ। તો કેતકીજી, જણાવશો વૃષભ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે। વૃષભ રાશિ વાત કરીએ આપણે વૃષભ રાશિની। વૃષભ રાશિમાં આવશે બહુ। આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે। કંઈક નવી શરૂઆત જો તમારે કરવી હોય, જો તમારે કોઈ જોબ માટે તમે ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો યસ, ડેફિનેટલી એમાં પણ તમે સક્સેસ થાઓ તેવી શક્યતા છે। આ સપ્તાહની અંદર થોડું ડોનેટ કરજો, થોડું ડોનેટ કરશો તો ખૂબ સુંદર અને સારું રહેશે। અને મનમાં ને મનમાં કોઈ પણ વાતને વિચાર્યા વગર કોકની સાથે શેર કરશો તો પણ ઘણું સારું રહેશે। આ સપ્તાહ તમારો બહુ સરસ સારો રહેશે। મનમાં જે પણ ઉદ્ભવ થતો હોય, જેમાં જે પણ તમને કન્ફ્યુઝન હોય, એ કોકની સાથે શેર કરશો તો ખૂબ સુંદર અને સારો એનો તમને રિઝલ્ટ મળશે। તેની સાથે તમે જે પણ વાત કરશો એનાથી તમને તમારું જે પણ તમારે હલ જે જોઈતો હોય, જે નિરાકરણ જોઈતું હશે એ મળી જશે। સો ઓવરઓલ આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ છે। કંઈક સારો એવો અનુભવ પણ આ સપ્તાહમાં તમને થવાનો છે। ચોક્કસ દર્શક મિત્રો, કેતકીજી 12 રાશિના જાતકો વિશે માર્ગદર્શન આપી રહ્યા છે। સાથે સાથે આપણે ફરી એકવાર યાદ કરાવી દઈએ કે આપ ઘરે બેઠા પણ આપણી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો। આપણી સમસ્યાનું સમાધાન માત્ર એક ફોન નંબર દૂર છે, જે ફોન નંબર આપને ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે, તેની પર આપ અમને ફોન કરીને આપનો સવાલ પૂછી શકો છો। આગળ વધીશું। વૃષભ રાશિ બાદ આવી રહી છે મિથુન રાશિ। તો કેતકીજી, જણાવશો મિથુન રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે અને તેમણે પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે મિથુન રાશિ માટે। વાત કરીએ આપણે મિથુન રાશિની। આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે। બની શકે છે ક્યાંક ને ક્યાંક થોડું તમને તકલીફ દેખાય છે કે કામકાજનું બર્ડન તમને આ સપ્તાહમાં રહેવાનું છે। ફાઇનાન્શિયલ ઇન્ક્રીઝ નથી દેખાતું એટલું બધું, પણ હા, સપ્તાહના અંતે તમને તમારું ફાઇનાન્શિયલ ઇન્ક્રીઝ દેખાશે। કામકાજનું બર્ડન રહેવાનું છે। બની શકે છે તમારે કોઈક એવું કામ હશે કે કોકની
એમની સાથે વાત કરવી પડશે. પણ તમે એવું વિચારશો કે ના મારે વાત નથી કરવી, તો યસ ડેફિનેટલી હું તમને ત્યારે એ જ સલાહ આપું છું કે તમને ખબર છે કે તમારો રસ્તો ક્યાં છે અને ક્યાં જવાનું છે, તો તમારે ખુદને એ જગ્યાએ જવા માટે તમારે રસ્તાઓ ખોલવા પડશે, દરવાજા ખોલવા પડશે, તો તમને એ કામ જ્યાં પણ તમારે જવાનું છે ત્યાં તમે જઈ શકશો. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે. નાણાં કોઈને ઉછીના આપવાના નથી ને ઉછીના લેવાના નથી. આ સપ્તાહમાં તમને સ્ટાર્ટિંગમાં થોડું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે, પણ હા અઠવાડિયાનું જે પૂરું થશે, લાસ્ટ જે દિવસો આવશે અઠવાડિયાના, એમાં તમારે જે પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એમાંથી તમે બહાર નીકળી જશો. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું મિક્સ છે, કભી ખુશી કભી ગમ જેવું રહેવાનું છે. ચોક્કસ. કીર્તિજી, આપણે હવે અન્ય રાશિની વાત કરતા પહેલા એક કોલર સાથે વાત કરીએ જેઓ કેશુથી જોડાયા છે. શાંતિબેન, હલો. શાંતિબેન, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે, પોતા માટે. તો આપની જન્મ તારીખ જણાવશો? અમારી જન્મ તારીખ છે 22/6/1981. 1981. હા. ઓકે, આપનો સવાલ પૂછો. મારો સવાલ એ છે કે કોર્ટમાં મારે પતિને પૈસા મકાન બીજા પડાવી લીધું, એને તો સુસાઇડ કરી લીધું, તો એની ઉપર મેં કેસ કર્યો છે. 2 વર્ષ થયા, તો મને રિઝલ્ટ ક્યારે મળશે? પૈસા અમારે એ લોકો આગળ લેવાના થાય. બરાબર છે. એટલે મકાનમાં લીગલ મેટરમાં ફસાયા છે, તેમાંથી બહાર ક્યારે નીકળશે? મુખ્ય સવાલ એ છે એમનો. પ્રશ્ન તમારો એવો હતો કે તમારા જે નાણાં તમને નથી મળ્યા એ ક્યારે મળશે. મને દેખાય છે કે બહુ જ ટૂંક સમય, વિધિન 6 મંથ પછી તમને આ જે તકલીફો છે એમાંથી તમે બહાર આવશો. જે તમને રૂપિયા નથી મળ્યા એ રૂપિયાની જે તમે વાત કરો છો એ તમને મળી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચિંતા ના કરતા, તમારા રૂપિયા તમને ચોક્કસ મળશે. ઓકે કેતકીજી, વધુ એક કોલર રાજકોટથી આપણી સાથે નીતાબેન જોડાયા છે, એમની સાથે વાત કરી. હલો. 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 હા નીતાબેન, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે છે. તો આપની જન્મ તારીખ જણાવશો? 3/5/69. જી, સવાલ પૂછો આપનો. અમારા ઘરમાં અશાંતિ બહુ રહી છે ને બાપ દીકરી છે ને એને બહુ ગરમ મગજ રહી છે ને અશાંતિ બહુ રહી છે. જી, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે ઘરમાં અશાંતિ રહેશે. એનો એક જ સોલ્યુશન મને દેખાય છે કે તમારે થોડું ડોનેટ કરવું જોઈએ ઘરની અંદર. જો આવી કોઈ એનર્જી તમને લાગતી હોય કે ભાઈ તમને આ ઘરમાં બે બાપ દીકરીને બનતું નથી, તો થોડું એ બંનેના નામનું થોડું તમે દાન કરો, તો જે પણ આ બંનેની વચ્ચે જે પણ તકલીફો છે એ દૂર થશે. બીજી વસ્તુ કે ઘરની અંદર ધૂપ દીપ કરો, બની શકે દર શનિવારે અને મંગળવારે ધૂપ કરો, કે જેથી ગુગળ છે, કપૂર છે, કે અંદર 2 કે 3 લોંગ નાખો, લવિંગ નાખો અને આખા ઘરમાં એની ધૂપ કરો, તો પણ તમારા ઘરની અંદર જો નકારાત્મક ઉર્જા હશે એ બહાર નીકળી જશે. અને ઘરની અંદર વધારે પડતો જો તમે સામાન રાખ્યો હોય જે ન કામનો હોય એ પણ બહાર કાઢશો, તો પણ તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ આવશે. જેથી આ બંને જણ જે બાપ દીકરી જો ઝઘડતા હશે તો એમાંથી એ બંધ થશે, ઝઘડતા બંધ થશે અને ઘરમાં ખૂબ સુંદર અને સારી એવી સુખ શાંતિ આવશે. ચોક્કસ. કેતકીજી, વધુ એક કોલર ઉમરગામથી આપણી સાથે રંજનબેન જોડાયા છે. હલો. હેલો. રંજનબેન, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? નહીં, મારા બાબા માટે. તો એમનું નામ જણાવશો? હા, જયેશ જસવંતભાઈ પંચાલ. જી, અને એમની જન્મ તારીખ જણાવો. હા, 5/3/1989. એમના માટે સવાલ પૂછો. એનો સંતાન સુખ ક્યારે મળશે? જી, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. સંતાન સુખનો યોગ ક્યારે છે? મને આ વર્ષે સંતાન સુખનો યોગ પૂરેપૂરો દેખાય છે. નિશ્ચિંત થઈ જાઓ, ખૂબ જલ્દી તમને ગુડ ન્યૂઝ મળે તેવી શક્યતા છે. ચોક્કસ. કેતકીજી, હવે રાશિચક્રમાં પાછા ફરીશું. આપણે છેલ્લે વાત કરી હતી મિથુન રાશિના જાતકો માટે, અને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું કહી રહ્યા છે, તેમનું આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતનું તેમને ધ્યાન રાખવું પડશે, જણાવશો કર્ક રાશિ માટે? વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિમાં આવશે ડ અને હ. જી. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું રહેશે. શરૂઆતમાં તમે ક્યાંક ટ્રાવેલિંગ કરી શકો છો તમારા ધંધાના અર્થે, કે તમે કોઈ પણ કામે જશો તેમાં તમને સારી એવી સફળતા મળશે. બની શકે અત્યાર સુધી તમે કોઈ વસ્તુ કે વ્યક્તિની રાહ જોતા હશો તો એ પણ તમારા લાઈફમાં આવે તેવી શક્યતા છે. જો કોઈ ઓપોર્ચ્યુનિટી રાહ જોતા હશો તો પણ એ આવે તેવી શક્યતા છે. થોડું મને એવું લાગે છે કે તમારે થોડું આઉટ ઓફ બોક્સ, એટલે કે તમે
જે પણ વિચારો છો એમાંથી થોડા બહાર નીકળવાનું છે, તો તમારા દરેકે દરેક કામમાં તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળશે. નવી નવી સારી સારી ઓપોર્ચ્યુનિટી આવશે. બની શકે ઘરમાં કોઈ સારી વ્યક્તિનું પણ આગમન થાય તેવી પણ શક્યતા છે. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું છે. વધુ પડતું ઓવર થિંકિંગ ન કરતા એની એવી એક મારી તમને સલાહ છે. બાકી તો આ સપ્તાહ તમારું સરસ રહેવાનું છે. ચોક્કસ. કેતકીજી, આપે કર્ક રાશિની વાત કરીએ. આગામી સપ્તાહ કેવું રહેવાનું છે? ક્રમશઃ રાશિ આવી રહી છે સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકો વિશે પણ ટેરો કાર્ડ શું કહી રહ્યા છે, તેમનું આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, તે અંગે માર્ગદર્શન આપશો સિંહ રાશિના જાતકો માટે. વાત કરીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિમાં આવશે મ અને ટ. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. સારી કોઈ નવી એક ઓપોર્ચ્યુનિટી મળશે, પણ બહુ જ શોર્ટ ટાઈમ માટે મળશે. એટલે જો તમારે એ ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો બહુ જ ઉતાવળ કરવી પડશે. આ સપ્તાહમાં તમારે વધારે પડતું ઓવર થિંકિંગ નથી કરવાનું. લોકોની વાતો સાંભળીને મગજની અંદર કોઈ પણ પ્રકારનું ઓવર થિંકિંગ નથી કરવાનું. થોડું સાહસ કરવું પડશે. આ સપ્તાહમાં તમારે જે પણ કામ કરવું છે એની અંદર જો તમારે આગળ વધવું હોય, સફળતા લેવી હોય, તો તમારે થોડું સાહસ કરવું પડશે. ઓવરઓલ આ સપ્તાહમાં તમારે સામ દામ દંડ ભેદની નીતિ સાથે દરેકે દરેક કામ કરવાના છે, અને જે આ કામ કરશો એમાં તમને સફળતા તો મળશે જ. ચોક્કસ. કેતકીજી, એક કોલર ઉનાદી કંચનબેન આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હલો. હેલો જી કંચનબેન, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા બાબાનો છે. એમનું નામ જણાવશો? મેહુલ છે. એની જન્મ તારીખ 28/3/1999. જી, સવાલ પૂછો મેહુલભાઈ માટે. એનો લગ્ન યોગ ક્યારે છે ને ઈ શેર બજારનું કરે છે, તો એમાં હવે કેવું સફળતા છે? જી, કેતકીજી આપને માર્ગદર્શન આપશે લગ્ન માટે ને શેર માર્કેટમાં કામગીરી કરવા માટે. પ્રશ્ન તમારો પહેલો એવો હતો કે એમના લગ્નની વાત હતી. હા, દેખાઈ રહ્યું છે કે તમારે લગ્નની ખૂબ જ ચિંતાઓ દેખાઈ રહી છે, પણ હા, આ વર્ષને અંત સુધીમાં એમના લગ્ન થાય તેવી શક્યતા છે. સપ્ટેમ્બર પછી સારા એવા યોગ મને દેખાય છે. રહી વાત એમના શેર માર્કેટની, ધીમે ધીમે એમનું જે શેર માર્કેટની અંદર એમને જે કામ કરી રહ્યા છે એમાં એમને સારામાં સારી પ્રગતિ થાય તેવી શક્યતા છે. પણ હા, થોડી ધીમી ગતિએ દેખાય છે. બહુ જ એકદમ ઉતાવળે જો એ કરતા હશે તો નહીં મજા આવે. એટલે ધીમે ધીમે એમને શેર માર્કેટમાં પ્રગતિ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ. કેતકીજી, આપે સિંહ રાશિની વાત કરી હતી છેલ્લે રાશિચક્રમાં. હવે આવી રહી છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો વિશે પણ ટેરો કાર્ડ જણાવશે શું આગામી સપ્તાહ તેમના માટે કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું પડશે, જણાવશો કન્યા રાશિ માટે. વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિમાં આવશે પઠ અણ. આ સપ્તાહ તમારું ઓકે છે. કોઈક નવી વ્યક્તિ તમારા જીવનમાં આવે તેવી પણ શક્યતા છે. ઇમોશનલી વધારે પડતા ડ્રેન ન થાવ તેની તમારે થોડી તકેદારી રાખવી પડશે. ફાઇનાન્શિયલ લેવલ એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી મને નથી દેખાતું. હા, પણ તમે કંઈક નવું કરવાના છો, કંઈક આધ્યાત્મિક ધોરણે તમે આગળ જાઓ તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સપ્તાહમાં તમે તમારા કોઈ નવી વ્યક્તિનું આગમન થશે. બની શકે છે પ્રણયની પણ સારી એવી દેખાય છે. એટલે કોઈ નવી વ્યક્તિની પરિચય થાય અને એ તમારી સાથે ખૂબ સુંદર અને સારા એવા રિલેશનશિપ પણ સ્ટ્રોંગ મેન્ટેન કરી શકો તેવી પણ શક્યતા છે. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે. ચોક્કસ. કેતકીજી, ક્રમશઃ આપણે વાત કરી કન્યા રાશિની. હવે રાશિ આવી રહી છે તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે પણ જણાવશું કે તેમનું આગામી સપ્તાહ કેવું રહેવાનું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે. તુલા રાશિ. વાત કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિમાં આવશે ર અને ત. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. બની શકે છે કંઈક નવો ચેન્જ આવી રહ્યો છે તમારી લાઈફની અંદર. નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. ફાઇનાન્શિયલ ગેઇન દેખાઈ રહ્યો છે. બહુ જ સરસ આ સપ્તાહ તમારો રહેવાનું છે. તમે જે પણ ઈશ્વરને માનતા હોય એની અંદર પૂરેપૂરી ફેથ રાખજો. આ સપ્તાહમાં તમારા દરેકે દરેક કામ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બની શકે ક્યાંક એવું લાગે છે કે તમે થોડું ઇગ્નોર કરશો, પણ યસ, ડેફિનેટલી જો કોઈ વસ્તુને તમે ઇગ્નોર કરતા હો તો ઇગ્નોર ન કરતા. આ સપ્તાહ તમારો પોતાનો છે. તમે જે મેનિફેસ્ટ કરશો એ દરેકે દરેક કામ તમારા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી હું કહી શકું છું. ચોક્કસ. કેતકીજી, આપણે તુલા રાશિની વાત કરી હતી. સમયે આપણે ખાસ યાદ કરીને આપણે સવાલ પૂછવાનું મન થાય છે. એક રાહુલભાઈ અમદાવાદથી જ તેમણે લેખિતમાં આપણને સવાલ પૂછ્યો છે. તેઓ અમદાવાદથી વાત કરી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 9 માર્ચ 1998. એમણે જણાવ્યું છે કે આ વર્ષ દરમિયાન તેમના લગ્ન જીવન કેવું રહેશે અને સાથે સાથે નોકરીમાં તેમને પ્રગતિ મળશે કે કેમ. એમના બે સવાલ છે જેમણે લેખિતમાં પૂછ્યા છે, એ જણાવશો. નોકરીમાં પ્રમોશન મળશે કે નહીં? જી. ઓકે.
પ્રશ્ન પહેલો એવો હતો કે લગ્ન જીવન કેવું રહેશે. લગ્ન જીવન અત્યારે ઓકે છે, બની શકે છે. તમે થોડા લેઝી છો, તમારે લગ્ન જીવનમાં જે તમારે અફોર્ડ આપવાના છે, જે તમારે પોતાને કરવું કરવું પડે એ તમે નથી કરી શકતા, તો એના લીધે થોડું તમને મન મોટાઓ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. પણ હા, તમે થોડો તમારો ટાઈમ એમને સ્પેન્ડ કરશો તો ખૂબ સુંદર અને સારું એવી રિલેશનશિપ મેન્ટેન કરી શકશો. બીજો પ્રશ્ન હતો કે તમારે પ્રમોશનનો. યસ, ડેફિનેટલી તમારે જે પ્રમોશન જોઈએ છે એ તમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જરાય તમે ચિંતા ના કરતા, તમને જે પ્રમોશન જોઈએ છે, તમે જે ડિઝાયર છે તમારી એ ફૂલફિલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કેતકીજી, વધુ એક કોલર સુનીતાબેન રાજકોટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો, સુનીતાજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે છે. આપની જન્મ તારીખ જણાવશો? 11/8/1968. જી, અને આપના માટે સવાલ શું છે? મારે વિદેશ જવાના યોગ, ઓસ્ટ્રેલિયા જવાના યોગ ક્યારે છે? આપે આ પ્રયત્ન કર્યો છે ઓસ્ટ્રેલિયા જવા માટે? મારો દીકરો ત્યાં છે, એ બોલાવે છે, તો ક્યારે જવાય? ઓકે, ઠીક છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે ઓસ્ટ્રેલિયા હું ક્યારે જવું. તમારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો તેવી શક્યતા છે. પણ હા, મને એવું લાગે છે કે તમે 2027માં જાઓ તેવી શક્યતા પૂરેપૂરી દેખાય છે. 2026માં પણ તમારો યોગ છે, પણ સમહાવ બની શકે છે 2027માં તમે જશો. ચોક્કસ. કેતકીજી, રાશિચક્રમાં પાછા ફરીશું. આપણે હવે વાત કરીશું તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિ આવી રહી છે. તો વૃશ્ચિક રાશિના જાતકો વિશે ટેરો કાર્ડ શું કહી રહ્યા છે, તેમનું આગામી ભવિષ્ય એટલે કે સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેવાનું છે તે વિશે માર્ગદર્શન આપશો. વૃશ્ચિક રાશિ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિમાં આવશે ન અને ય. આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ મજાનો રહેવાનો છે. બની શકે છે ક્યાંક બહાર જવાનું પણ થાય, અને બની શકે છે કે તમે પોતે ખૂબ સુંદર સારી રીતે ખીલો. દેટ મીન્સ કે તમે જે પણ જગ્યાએ કામ કરતા હોય કે તમારા ઘરમાં કે ક્યાંય બી તમારી પોતાની એક આગવી પ્રતિભા તમે ઉત્પન્ન કરશો. તમારું મેનિફેસ્ટેશન ખૂબ સરસ અને સારું એવું પાવરફુલ છે. મેગ્નેટિક પર્સનાલિટી આ સપ્તાહમાં તમારી રહેવાની છે. તમે જેવું વિચાર્યું છે, તમારે જે ઈચ્છો છો એ દરેકે દરેક કામ થશે. બની શકે છે તમે જે મેનિફેસ્ટ કર્યું છે એ દરેક કામમાં તમને સારામાં સારી સફળતાઓ પણ મળી શકે છે. ઓવરઓલ આ સપ્તાહ તમારું સારું છે. વન મેન આર્મી જેવું છે, એટલે કે આ સપ્તાહમાં તમારે એકલા હાથે જ બધું જજુમવાનું છે અને દરેકે દરેક કામમાં તમને સફળતા મળવાની છે. ચોક્કસ. કેતકીજી, આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. આગામી ભવિષ્ય કેવું રહેવાનું છે. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે ધનુ રાશિ. તો ધનુ રાશિના જાતકો વિશે પણ જણાવજો કે આગામી સપ્તાહ તેમનું કેવું રહેશે. આર્થિક, સામાજિક અને શારીરિક રીતે પણ કેવું રહેશે આગામી સપ્તાહ ધનુ રાશિ માટે. વાત કરીએ આપણે ધનુ રાશિની. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ છે. ઓવર થિંકિંગ આ સપ્તાહમાં તમારે નથી કરવાનું. બની શકે છે થોડું ટ્રિકી માઇન્ડ વાપરશો તો દરેકે દરેક કામમાં સફળતા મળશે. તમે પોતે જે મનોમંથન કરો છો એ મનોમંથન કરવાથી તમને જે પ્રશ્નના હલ મળે છે એ જ રીતે તમે કામ કરશો તો દરેકે દરેક કામમાં તમને સફળતા મળશે. આ સપ્તાહમાં બની શકે છે ફાઇનાન્શિયલ ગેઇન થાય. દેટ મીન્સ કે તમને ફાઇનાન્શિયલી જે પણ કોઈ પ્રોબ્લેમ હશે એમાં તમને સફળતા મળશે, એમાં તમને રૂપિયા દેખાય તેવી શક્યતા છે. અને જો તમારે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યસ, ડેફિનેટલી આ સપ્તાહ તમારા માટે બેસ્ટ છે. જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યાંથી તમને સારામાં સારી લાભ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઓવરઓલ આ સપ્તાહ તમારો બિંદાસ રહેવાનો છે. વધારે પડતું ટેન્શન નથી લેવાનું. આ સપ્તાહમાં તમે જે કામ કરશો એમાં તમને સફળતા તો મળશે જ. ચોક્કસ. કેતકીજી, અન્ય રાશિની વાત કરતા પહેલા પાટણથી સુમતિબેન આપણી સાથે જોડાયા છે, એની સાથે વાત કરી. હેલો. હેલો જી, સવાલ આપના માટે છે સુમતિજી કે આપના મારી બેબી માટે. એમનું નામ જણાવશો? એનું નામ જલ્પા છે. 23/12/79 જન્મ તારીખ. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 23/12/79. જી, સવાલ પૂછો એમના માટે. એને દુકાન ને જગ્યા છે, વેચાતી નથી. જી. ને તબિયત પણ સારી, બંને માણસને અમારી જમાઈને દીકરીની સારી રહેતી નથી. એટલે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેતું નથી અને દુકાન વેચવાની છે જે વેચાતી નથી. હા, વેચવાની જ વેચાતી નથી. અત્યારે એમને બહુ તકલીફ છે પૈસે. ઓકે, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે એમની દુકાન વેચાતી નથી, પણ મને એવું દેખાય છે 2026ના એન્ડ સુધીમાં એમની દુકાન વેચાઈ જાય તેવી શક્યતા છે. અને બની શકે છે કે જે બી જગ્યાએ એમની દુકાન હશે એ ખૂબ સારી રીતે વેચાઈ જાય. થોડું જો ફાઇનાન્શિયલી તમારે નીચે નમવાનું આવે તો યસ, ડેફિનેટલી થોડું નમજો. અને જો કોઈ ગવર્મેન્ટ ઇશ્યુ કંઈક હોય તો એ જરા જોઈ લેજો. સરકારી કોઈ પણ તકલીફો હોય, એટલે કે એ દુકાનની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં કોઈ એ હોય તો એ પણ તમે જરા વ્યવસ્થિત રીતે જોઈ લેજો.
અધરવાઇઝ તો તમને તમારી આ દુકાન આ વર્ષના અંત સુધીમાં વેચાય તેવી શક્યતા છે. બીજી વસ્તુ તમે એવી પૂછી હતી કે એમનું હેલ્થ કેવું રહેશે. ખૂબ સુંદર. હવેથી એમની હેલ્થ સારી રહેશે. જે પણ તકલીફો હેલ્થને બાબતે છે, શારીરિક જે પણ તકલીફો છે એમાંથી એ બહાર નીકળવાના છે. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. આ વર્ષમાં એમને જે પણ તકલીફો છે શારીરિક કે માનસિક કે આર્થિક એમાંથી એ ખૂબ સુંદર સારી રીતે બહાર નીકળી જશે. ચોક્કસ. કેતકીજી, હવે રાશિચક્રમાં પાછા ફરીશું. આપણે છેલ્લે વાત કરી હતી ધનુ રાશિ માટે અને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે મકર રાશિ. તો મકર રાશિના જાતકો વિશે જણાવશો કે આગામી સપ્તાહ તેમનું કેવું રહેવાનું છે, તેમને પણ દરેક મોરચે કેવી બાબતોની ધ્યાન રાખવાની જરૂર પડશે. મકર રાશિ વાત કરીએ આપણે મકર રાશિની. જી. મકર રાશિમાં આવશે ખ અને ચ. આ સપ્તાહ તમારો ઓકે છે. સારામાં સારો કોન્ફિડન્સ લેવલ તમારો આ સપ્તાહમાં ગેઇન થવાનો છે અને બની શકે છે સ્ત્રી વર્ગથી તમને સારામાં સારો લાભ થાય. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની મતભેદ ન થાય તેની થોડી તકેદારી રાખજો. આ સપ્તાહમાં તમે અત્યાર સુધી જ્યાં સ્ટક હતા એ જગ્યાએથી તમે બહાર નીકળવાના છો. એ જે પણ હોય તમારા ફિલ્ડમાં તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં કે તમારે ઘરમાં ક્યાંય બી જે પણ સ્ટક એનર્જી હશે એમાંથી તમે બહાર નીકળવાના છો. ઓવરઓલ આ સપ્તાહ તમારું સારું છે. તમે જે વિચાર્યું છે, તમે જે ઈચ્છશો એ દરેકે દરેક કામમાં તમને સફળતા તો મળશે જ. ચોક્કસ. કેતકીજી, રાશિ ચક્રની વાત કરતા પહેલા એક કોલર સાથે વાત કરીએ. જુનાગઢથી રેખાબેન આપણી સાથે જોડાયા છે. હલો જી. રેખાબેન, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા ઘરના સભ્ય માટે. એમનું નામ જણાવશો? એમનું નામ એસા છે. અને એમની જન્મ તારીખ? 23/10/98. જી. સવાલ પૂછો એમના માટે. હા, લગ્નના યોગ ક્યારે છે ને કઈ રાશિ ને કઈ દિશામાં થશે? જી જી. યશાજીના લગ્નનો યોગ ક્યારે છે? કેતકીજી આપણે માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે એમના લગ્ન ક્યારે થશે. એમના લગ્નનો યોગ ચાલુ થઈ ગયો છે. ચિંતા ના કરો. આ વર્ષના અંત સુધીમાં કે 2027ના સ્ટાર્ટિંગમાં એમના લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. થોડું એ બેનના નામનું થોડું ડોનેટ કરો, દાન કરો. એમના વતીનું કોઈ દાન કરશો તો ખૂબ સુંદર સારું રહેશે. અને એ બેનને દર ગુરુવારે હળદરના ગાંગડા શિવજીના મંદિરે મૂકવાનું કહેજો તો ઘણું સુંદર અને સારો એમને વર મળશે. ચોક્કસ. કેતકીજી, રાશિ ચક્રમાં પાછા ફરીશું આપણે. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કુંભ રાશિ. તો કુંભ રાશિના જાતકો વિશે પણ જણાવશો. આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે કુંભ રાશિ માટે? વાત કરીએ આપણે કુંભ રાશિની. આ સપ્તાહ તમારું સરસ છે, સારું છે. કંઈક નવી શરૂઆત તમારે જો કરવી હોય તો યસ ડેફિનેટલી તમે કરી શકો છો. આ સપ્તાહમાં તમને તમારા વડીલો થકી તમને ખૂબ સુંદર સારી એવી સલાહ મળશે કે પછી એમનાથી તમને સારો એવો લાભ થાય તેવી શક્યતા છે. બની શકે છે કે તમે જે જગ્યાએ હશો એમાંથી ક્યાંક તમારે બહાર નીકળવું પડશે. એ જે જગ્યાએથી બહાર એટલે કે બની શકે છે તમારે જોબ માટે બી ક્યાંક બહાર નીકળવું પડશે. કંઈક મૂવ થવાની પણ શક્યતા છે. મલ્ટિપલ ટાસ્ક આ સપ્તાહમાં રહેવાનું છે. થોડું ટ્રિકી માઇન્ડ વાપરીને તમે જો દરેકે દરેક કામ કરશો તો ખૂબ સુંદર અને સારી એવી તમને સફળતાઓ મળશે. ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે. ચોક્કસ. કેતકીજી, રાશિચક્રમાં પાછા ફરતા પહેલા એક કોલર ગાંધીનગરથી નટવરભાઈ આપણી સાથે જોડાયા છે. હલો હેલો. જી. નટવરભાઈ, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા બાબાના પૌત્ર એમનું નામ જણાવશો? ભાર્ગવ. જી. ભાર્ગવ અત્યારે 12માની પરીક્ષા આપી રહ્યો છો. એમની જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ 3/6/2007. ઓકે. નટવરભાઈ, આપણે ટીવીનો અવાજ બંધ કરી દો. આપને જવાબ ફોન પર સંભળાશે. કેતકીજી આપને માર્ગદર્શન આપે છે. સવાલ આપનો જણાવશો? અત્યારે 12મા ધોરણમાં ભણે, જી. પરીક્ષા આપી રહ્યો છે. જી જી જી. સવાલ પૂછો. ભાર્ગવ આ વર્ષમાં 12માની પરીક્ષા આપી રહ્યો છો, તેનું વર્ષ કેવું જશે? જી. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. ટૂંકમાં તમારો પ્રશ્ન એવો છે કે એમને એ જે અત્યારે એક્ઝામ આપે છે 12થની એમાં એ પાસ થશે કે નહીં એ તમારો ક્વેશ્ચન છે. તો યસ ડેફિનેટલી એ પાસ થશે. તમે ચિંતા ના કરો. એમને જેટલા પાસ થવા માટે કે એમને તો જો તમને એવું ટેન્શન હોય કે એ પાસ થશે કે નહીં તો ચિંતા ના કરો, એ પાસ થઈ જશે. ચોક્કસ. કેતકીજી આપણે વાત કરી પ્રમાણે નટવરભાઈને જવાબ આપ્યો. હવે રાશિચક્રમાં પાછા ફરીએ તો એક છેલ્લી રાશિ, અંતિમ રાશિ બાકી છે, મીન રાશિ. મીન રાશિના જાતકો વિશે પણ જણાવશો કે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, તેમના માટે પણ ટેરો કાર્ડ શું કહી રહ્યા છે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું પડશે. મીન રાશિ. વાત કરીએ આપણે મીન રાશિની.
આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. બુધવાર પછી તમારો દિવસો ખૂબ સુંદર અને સારા રહેવાના છે. બની શકે છે ક્યાંક ને ક્યાંક તમે ઇમોશનલી વધારે પડતા ડ્રેન થાવ, નહીં તેની થોડી તકેદારી રાખવી પડશે. તમે વધારે પડતા જો ઇમોશનલી થશો તો તમને થોડી તકલીફ થાય તેવી શક્યતા છે. દરેક કામમાં થોડી પેશન્સ રાખવી પડશે. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. આ સપ્તાહમાં વધારે પડતું કોઈ પણ વ્યક્તિ તમને કશું કે એની ઉપર વધારે પડતું વિચાર કરતા નહીં, કારણ કે વધારે પડતું વિચારશો તો ઇમોશનલી તમે ડ્રેન થાવ તેવી શક્યતા છે. સો આ સપ્તાહ તમારું ઓકે છે. ચોક્કસ કેતકીજી, આમ તો હવે સમયની અવધિ આપણને અહીંયા નડી રહી છે, કારણ કે 12 રાશિના જાતકોની વાત કરી છે, પરંતુ આવતા શુક્રવારે જ્યારે આપણે મળીશું ત્યારે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જઈ હશે. તો ચૈત્રી નવરાત્રિમાં લોકો ઘણી બધી વખત શક્તિની ઉપાસના કરતા હોય છે. તો કોઈ ઉપાય, કોઈ મંત્ર આપણી પાસેથી જાણવો છે કે લોકોની સમસ્યામાંથી સમાધાન તેમને મળી શકે ને સકારાત્મકતા જીવનમાં આવી શકે? ચોક્કસ. ચૈત્રી નવરાત્રિ એટલે દુર્ગાની આપણે ઉપાસના કરીએ છીએ. 9 માની ઉપાસના કરીએ છીએ. ચૈત્રી નવરાત્રિમાં જો તમારે કોઈ મંત્ર જાપ કરવા હોય, બની શકે એક માળા કરો, 108 વાર કરો, પણ એક મંત્ર કરવો હોય તો યસ નિર્વાણ મંત્ર કરો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. આ મંત્ર કરવાથી તમને જે પણ અત્યાર સુધી જે પણ તકલીફો છે, સર્વ બાધાઓનો નિવારણ, મુક્તિ માટેનો આ એક મંત્ર ખૂબ સુંદર અને એક સારો છે. બસ એટલું તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આ મંત્ર કરો ત્યારે એક ઘીનો દીવો કરજો, અને જ્યાં પણ જે પણ ટાઈમે તમે બેસ્યા હોય ફર્સ્ટ ડે, એ જ ટાઈમે, એ દિવસે કે એ જે 9 દિવસ છે એ દિવસે એ જ ટાઈમે તમારે બેસીને આ એક માળા કરવાની છે. આનું થોડું ધ્યાન રાખવાનું છે અને દીવો ચાલુ રાખવાનો છે જ્યાં સુધી તમારી માળા ન પતે ત્યાં સુધી. તમારા જે પણ સંકટ હશે, જે પણ વિઘ્ન હશે, એ દરેક વિઘ્ન દૂર કરશે માં. આ મંત્ર ખૂબ જ અક્ષીર છે, કરજો અને તમને એનું ઉપાયનું તમને દરેક સોલ્યુશન એમાંથી મળી જશે. ચોક્કસ. દર્શક મિત્રો, કેતકીજીએ જણાવ્યું તે મુજબ આ ઉપાય જે આપવામાં આવે છે, જે આપ ચૈત્રી નવરાત્રિમાં પ્રયોગ કરી શકો છો, જેથી કરી શક્તિની ઉપાસના જે કરતા હોય તે લોકો પણ આ પ્રયોગ કે ઉપાય કરીને પોતાના જીવનમાં જે પણ સમસ્યા છે તેમાંથી સમાધાન મેળવી શકે છે. તો આ સંપૂર્ણ ચર્ચામાં માર્ગદર્શન કેતકીજીએ આપ્યું છે, અને સાથે સાથે આપણે જણાવી દઈએ કાર્યક્રમના અંતમાં કેતકીજીનો નંબર ટીવી સ્ક્રીન પર દેખાશે. આપની નંબર પરથી વ્યક્તિગત રીતે કોઈ સવાલ પૂછવા માંગતા હોય તો કેતકીજીની કન્સલ્ટન્ટ ફીસ ચૂકવી ના પછી સવાલનો જવાબ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, સમયની અવધિ એ નડી રહી છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું, અને સમગ્ર માર્ગદર્શન આપવા માટે કેતકીજી આપણી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ કેતકીજી આપનો ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ. તો ફરી મળીશું દર્શક મિત્રો આવતા શુક્રવારે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.